હે માં ખાંડિયા ત્રિશુળ વાળી કાળિયા ભીલની દેવી જહા ભીલની કુળદેવી માં ચામુંડા ઊંચા ગઢ કોટડા વાળી જગદંબા તારો ઇતિહાસ અમર છે માં ભગવતી। અરબી સમુદ્રના કાંઠે ચકલીના માળા જેવું ગામ ઊંચાગઢ કોટડા અને ઊંચાગઢ કોટડાના કાંગરા ઉપર માં ચામુંડા માનું મંદિર બિરાજમાન છે। હે માં જગદંબાની ધજા ફરકતી હોય, માં એક બાજુ દરિયો હિલોળા મારતો હોય અને માં જગદંબા તારા દર્શન થાય। હે માં અમારું ગમે એવું દુઃખ હોય ને માં અમારું દુઃખ દૂર થઈ જાય। વાંજિયાના મેળા ભાંગનારી માં, આંધળાને આંખું દેનારી અને માં પાંગળાને પગ દેનારી માં જગદંબા તું જોગણી હાજરા હજુર બેઠી છો માં। આમ તો 18 વર્ણને માં પોતાની કુળદેવી હોય છે, પણ માં આ કાળિયા ભીલની જહા ભીલની કુળદેવી માં ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી તારો કંઈક ઇતિહાસ અલગ છે માં। હે માં કાળિયા ભીલને તે ઘોડીએથી જગાડેલો માં, હું તો જગાડેલો, હિસકો નાખેલો, હિસકા નાખીને હુરાવેલો માં ઈ ચામુંડા તું। ફિરંગીના વાણ લૂંટેલા કાળિયા ભીલે એને માથે ચાદર આપેલી અને મધદરીએ માં સડસડાટ વાણ ધોડતા ઈ માં ભગવતી તું છો। હે માં જગદંબા તારા ધામમાં હાલતું 24 કલાક માં અન્નક્ષેત્ર છે માં। તારા અન્નક્ષેત્રમાં માં લાપસીની પ્રસાદી લઈ અને માણસોનું છે ને માં દુઃખ દૂર થતું હોય, એ આ માં 24 કલાક હાલતું અન્નક્ષેત્ર, કોઈનો પણ 1 રૂપિયો લેવાનો નહીં અને પોતાની અથાશક્તિ પ્રમાણે જે કાંઈ આપે માં એ લઈ અને માં 24 કલાક અહીંયા અન્નક્ષેત્ર હાલે છે માં જગદંબા। લાપસી, રોટલી, ખીચડી, શાક અને પ્રસાદ માં એ હજારો રોગની દવા છે જગદંબા। અરે ગમે એવો રોગીઓ માણસ હોય ને માં, એ આ તારી પ્રસાદી લઈને જગદંબા, આ તારી પ્રસાદી લઈ અને માં એના રોગ દૂર થાય, માં એના રોગ ગમે એવા હોય ને મટી જતા હોય છે ચામુંડા। એટલી તાકાત છે માં જગદંબા તારી પ્રસાદીમાં। માં ભગવતી તું તો 1000 હાથ વાળી છો માં જગદંબા। હે માં હવની રક્ષા કરજે અને હવનું હારું કરજે માં ભગવતી। આદ્યશક્તિ અંબા જગદંબા। દેશ વિદેશથી આવતા જાત્રાળુ માં તારા દર્શન કરવા અહીંયા આવે છે માં। તારા દર્શન કરી અને માં પોતાનું દુઃખ દૂર થાય છે, પોતાની મનોકામના માં પૂરી થાય છે। વર્ષો પહેલા કાળિયા ભીલના ઇતિહાસ પહેલા ઊંચાગઢ કોટડા ખીમાવાજા દરબાર નામના રાજાનું રાજ હતું। કોટડાની ચારે બાજુ 100 ફૂટ ઊંડી ખાઈણીમાં લાકડા નાખીને આખી રાત લાકડા હળગાવીને કિલ્લાની રક્ષા થાય। પણ એ ખીમાવાજા દરબારને માં ચામુંડાએ હાથો હાથ ચૂડી અને ચૂંદડી આપેલું અને કીધેલું કે હે કાળિયા, જ્યાં સુધી તારા હાથમાં ચૂડી ને ચૂંદડી હશે ને ત્યાં સુધી કોઈ પણ દુશ્મન તારો વાળ વાંકો નહીં કરી શકે। આવા તો મારી જગદંબા ચામુંડાના અસંખ્ય પરચા છે માં ખાંડિયા ત્રિશુળ વાળી। હે માં ભગવતી, મારવાડમાંથી જહો ભીલ હાલતા હાલતા પોતાના અંજળ દાણો પાણી એને અહીંયા કોટડા ખેહીને લાવ્યા। કોટડા આવે છે એ કાળનું એવું ચક્ર ફરે, બાળપણમાં કાળિયાના મા બાપ બે મરી જાય અને માતાજીની એવી કૃપા થાય છે એ કાળિયા ભીલને અમીર આહિર નામના આયરનો આહેરો મળે છે। અમીર આહિરના આંગણે એ કાળિયો ભીલ મોટો થાય છે, ધીમે ધીમે મોટો થાય છે અને એ અમીર આહિરના ગાયું ઢોર ચારી અને એ કાળિયો ભીલ વગડામાં દિવસો કાઢે છે। મનમાં બહુ મૂંઝાય કાળિયો, પોતાને ખબર છે મારા મા અને બાપ બે નથી। કાળિયો માતાજીની સેવા પૂજા કરે। એક દિવસ બપોરનો ટાઈમ છે, ધરતી અંગારા નાખતી તપી ગઈ। ધરતી ઉપર જ્યારે ઝાડના દાણા નાખો ને તો ધડ 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 દઈને ફૂટી જાય એવી તપેલી ધરતી। કાળિયો સૂઈ ગયો છે। માં જગદંબાને થયું કે હાલને હવે આ થાક્યો છે, આની વારે જાઓ, હવે આને બહુ હેરાન નથી થવા દેવો। માં ચામુંડા એને ઊંઘમાંથી જગાડે છે। કાળિયાને કહે છે, હે કાળિયા ઊભો થા, બાપ હું તારી માં જગદંબા ચામુંડા તારી વારે આવી છું। હે કાળિયા ઉઠ, હવે ઊભો થા। હા ને ધડ દીન કાળિયો ઊભો થઈ જાય છે। માની સામું જોઈને માને 2 હાથને ત્રીજું માથું જોડીને માને નમન કરે છે ને માં આગળ કરગરવા મળે છે, હે માં હું બહુ દુઃખી છું જગદંબા, મને આમાંથી હવે તું છૂટો કર માં ભગવતી।
મને સુખના દિવસો દેખાડ માં, મેં બહુ દુઃખ વેઠ્યું માં. માં ભગવતી કહે છે, હે કાળિયા. પછી માં ચામુંડા કાળિયા ભીલને કહે છે, હે કાળિયા ભીલ, લે આ તને પછેડી આપું છું. આ પછેડી લઈને તું કોટડાના કાંગરે જજે. 100 ફૂટ ઊંડી ખાણ ઉપર જઈ અને દરિયાના પાણી ઉપર આ પછેડી મૂકજે. ફિરંગીઓના વાણની જેમ આ પછેડી સડસડાટ દરિયામાં હાલશે. મારું નામ લઈને દરિયાની અંદર તું ફિરંગીઓના વાણને લૂંટવા જાજે. પણ હે કાળિયા ભીલ, એક વાત ખાસ યાદ રાખજે બાપ. અધર્મીઓના વાણને લૂંટજે, ધર્મીઓના વાણને જવા દેજે. જા, માં ચામુંડા તારી હારે વચને બંધાય છે. આમ કહીને માં ચામુંડા અદ્રશ્ય થઈ જાય છે. કાળિયો ભીલ આંખું ખોલીને જોવે છે તો આજુબાજુ કાંઈ દેખાતું નથી. ઓહો, કેવો ચમત્કાર થયો છે માનો. જય હો માં, જય હો માં. આખી રાત કાળિયો ભીલ મનમાં વિચારે છે. ઊંઘ આવતી નથી. ઓહો, કેવી મારી હારે ઘટના બની. માં ચામુંડા મારી હારે પડદે વાતો કરી ગયા. માં મને વેણે વચનો આપી ગયા. માં જગદંબા મને દર્શન દઈ ગયા. બીજા દિવસે સવારનો ટાઈમ થાય છે. સૂરજ ઉગે છે. કાળિયો ભીલ દરિયાના કાંઠે જાય છે. ઊંચી ભેખડ ઉપર જઈ માં જગદંબા ચામુંડાનું નામ લઈ દરિયાની ઉપર પછેડી મૂકે છે. જેમ ફિરંગીઓના વાણ સડસડાટ જાતા હોય એમ પછેડી સડસડાટ હાલવા મળે છે. કાળિયો ભીલ એની ઉપર બેસી જાય છે અને વાણ લૂંટવા માટે જાય છે. દરિયાના ઊંચા ઊંચા મોજાની અંદર કાળિયા ભીલની પછેડી જાય છે. હા, અને મધ દરિયે ફિરંગીઓના વાણ દેખાય છે. કાળિયો ભીલ જોવે છે કે આ તો અધર્મીઓનો વાણ છે. હાલ એને લૂંટી લઉં. માં જગદંબાએ કીધું તું એમ એને લૂંટી લઉં. કાળિયો ભીલ અધર્મીઓના વાણને લૂંટે છે. એમાંથી હીરા, મોતી, ઝવેરાત, ચાંદી, સોનું બધું કાળિયો ભીલ લાવે છે કોટડાના કાંગરે. માં જગદંબાના કહેવા પ્રમાણે અધર્મીઓના માલને લાવી અને કાળિયો ભીલ ધર્મના કામમાં વાપરે છે. દરિયાના કાંઠે આવેલું કોટડા અને કોટડાના કાંગરે આવેલા માતાજીના કોઠાની અંદર કાળિયો ભીલ એ અધર્મીઓના માલને નાખે છે, કોઠા ભરે છે. આજે હજી પણ એ કોટડાના કાંગરે દરિયાને કાંઠે 100 ફૂટ ઊંડી ભેખડુમાં કાળિયો ભીલ જે અધર્મીઓના વાણને લૂંટીને લાવતો એ કોઠીઓ આવેલી છે. હજી પણ લોકો એ કોઠીઓ જોવા જાય છે અને ચમત્કારિક રીતે માતાજીના દર્શન પણ થાય છે એ કોઠીમાં. આવી માં જગદંબાની તો અનેક પ્રજાવાળી વાતો છે. માતાજીની વાતો કરવામાં તો દિવસોના દિવસો વયા જાય. આવી જગદંબાએ આપેલા અનેક પ્રજાની વાતો